લાલ લાલ ટામેટી મને ગમી ગયેલી, ભાઈના મારા લગ્નમાં મને મળી ગયેલી. તો આપણી ઇન્ડસ્ટ્રીમાં દેખવા જાય તો મને આદિવાસી ગીતો ગાવાનો શોખ નહીં હતો, ખાસ બહુ જરૂરી થઈ ગયું. અને આપણા ભરતભાઈ એચડી એ રિમિક્સમાં બી ઘણું કામ વધારે નાખ્યું. જ્યારે તમે સ્ટુડિયોમાં માઇકમાં સોંગ ગાઓ એમાં મતલબ થોડુંક જોર કરીને ગાવું પડે યા ફિર એમ નોર્મલ જ ગાવે તે? જોહાર દોસ્તો, મારું નામ છે રવિ અને તમે દેખી રહ્યા છે હવા કા દાદા યુટ્યુબ ચેનલ. તો દોસ્તો, આજ આપો એવા કલાકારનું એન્ટ્રી લેવાયા છે જે કે 5 સાલ પહેલાં ફેમસ હતેલા અને હમણાં બી ફેમસ છે, પણ તેમાં ફૂલ ટ્રેન્ડિંગમાં હતેલા, જેવા કે આપણા અર્જુનભાઈ હટીલા. તો અર્જુનભાઈ, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. બોલો આગળ હવે. તો અર્જુનભાઈ, તમારો મતલબ ઇન્ટ્રોડક્શન બતાડો કે તમારું રિયલ નામ ને તમારા ગામનું નામ. મારું નામ જે આપણે ચેનલમાં વપરાય છે અર્જુન હટીલા, એ જ છે મારું નામ, અને ગામનું નામ છે ગડોઈ. તો અર્જુનભાઈ, તમે ભણ્યા ક્યાં તક? ભણ્યા લગભગ 12 સુધી ભણ્યો અને 1 વર્ષ કમ્પ્યુટર કોર્સ કર્યો. અને ભણ્યા અહીં આપણે માધ્યમિક છે અમારા અબલોડમાં, તે આગળ ભણ્યા 12 સુધી. અને અર્જુનભાઈ, તમારી ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં એક ભાઈ, એક બહેન, હમણાં 3 ભાઈડા છે. અને મારા લગ્ન થઈ જશે, બહેનના બી લગ્ન થઈ જશે, ભાઈ હજુ કુંવાર છે. તો અર્જુનભાઈ, તમે સિંગર બન્યા તે તમે મતલબ કાંથી કેવી આઈડિયા આવી કે આપણું સિંગર બનવું જોઈએ અને ગીત નકાળવું જોઈએ? મ્યુઝિકમાં તો પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો. જ્યારે ભણવા જતા હતા ત્યાં બી ભણવામાં કમ, પણ મ્યુઝિકમાં જેવી રીતે કંઈક પ્રોગ્રામ વગેરે હોય એમાં ભાગ લેવાની ઈચ્છુકતા વધારે હતી, અને એવી રીતે ઇન્ટરેસ્ટ પહેલેથી જ હતો. હા, અને એવી રીતે મ્યુઝિકનું કામ કરી રહ્યા. અને સપોર્ટ કોનો કોનો મળે હજીમાં સ્ટાર્ટિંગમાં? સપોર્ટ તો સૌનો જ છે, મમ્મી પપ્પા બધાનો સપોર્ટ રહ્યો, અને હજુ સુધી કરે છે બધા સપોર્ટ, અને એવી રીતે ચાલે છે. તમારું સોંગ, ફર્સ્ટ સોંગ કઈનું વાયરલ થયેલું? ફર્સ્ટ સોંગ જે આપણે લાલ લાલ ટામેટી કરીને એ વાયરલ થયું હતું. એના આગળ બી એક સોંગ કર્યું હતું મેં, પણ એ નથી થયું. એની બાદ જે લાલ લાલ ટામેટી કર્યું હતું, અને બધું ખુદનું પ્રોગ્રામ કરેલું હતું, રેકોર્ડિંગ બી જાતે કરેલું, મ્યુઝિક બી જાતે ભરેલું, અને એ ટ્રેન્ડિંગમાં ચાલ્યું હતું. અને ફર્સ્ટ સોંગ કઈ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરેલું? ફર્સ્ટ સોંગ આઝાદ સ્ટુડિયો આપણે પીપી બારિયા સાથે કર્યું હતું. અને જે બીજું સોંગ છે લાલ લાલ ટામેટી, એ આપણે અહીંયા ઘરે જ કર્યું હતું રેકોર્ડિંગ, અને ઘરે બધું ટોટલ કામ ઘરે કર્યું હતું. તો અર્જુનભાઈ, તમારું જો ફર્સ્ટ સોંગ વાયરલ થયેલું તે એક ગાયન સંભળાય નાખો. એમ કહેવા માંગે તો ફર્સ્ટ સોંગ વાયરલ નથી થયું, બીજું સોંગ વાયરલ થયેલું, પણ લોકોને નજરમાં તો ફર્સ્ટ જ કહેવાય, કેમ કે હા, આગળનું તો ખબર નહીં હોય, જે વાયરલ થયું હોય એને જાણતા હોય. તો એ લાલ લાલ ટામેટીવાળું સોંગ થયું હતું વાયરલ. તો બે લાઈન આપણે દર્શક મિત્રોને ગાયન સંભળાવો, અને માન બી ઘણું ઉત્સુક છે કે અર્જુનભાઈ સંભળાવે ગીત. બિલકુલ બિલકુલ. લાલ લાલ ટામેટીની લાઈન સંભળાવું એકાદ બે. લાલ લાલ ટામેટી મને ગમી ગયેલી, ભાઈના મારા લગ્નમાં મને મળી ગયેલી, એવી કરીને આ ફર્સ્ટ લાઈન છે. અને અર્જુનભાઈ, આપણા મહેશભાઈની એક ફરમાઈશ હતી કે પેલું લીલગર વાકો વળી ગયું કંઈ લાઈન હતી ગીતની, તે સંભળાઈ નાખો. હા, એ બી લાલ ટામેટી 2 કરીને વર્જન કર્યું હતું, અને મહેશ સંગોળની ચેનલ પર નાખ્યું હતું. એ મને ખાસ યાદ બી નહીં, એમ કે મને ફરમાઈશ પર એમાં લખ્યું હતું અને મેં ગાઈ દીધું હતું. લગભગ મારો સમય થઈ ગયો છે, તો મને ખાસ યાદ નહીં. આપણા મતલબ મહેશ ગમાર છે, એને ફરમાઈશ હતી કે અર્જુનભાઈ કન જાઓ તો એકવાર એ ગીત ગવાડજો. તો મારે બી પહેલાં સાંભળવું પડશે એવું છે. કંઈ નહીં, હમણાં એને સ્કીપ કરો, દેખીશું પાછું. અર્જુનભાઈ, બીજો સવાલ છે કે તમે જ્યાં બી સોંગ બનાવો છે, હમણાં બનાવ્યા યા પહેલાં બનાવ્યા, યા ખુદ જ લીખો છે કે ફેર એના કંઈ લેખાડો છે લિરિક્સ? અડધા તો વધારે પડતા દેખવા જાય તો 80% તો હું લખી દઉં છે, પણ હા, કોઈ ગીતમાં જરૂર પડે તો
રાજેન્દ્રભાઈ વસુનિયા પાસે બી લખાડીએ છીએ. અને ખાસ કરીને વિકેના ગીતો હોય તો વિકેભાઈ બી પોતાના ગીતો ખુદ લખી દે. એવી રીતે ચાલે છે. અને પોતાના તો લગભગ પોતે જ લખું છું. 80-90% તો જાતે લખી દઉં છું. અને અર્જુનભાઈ, બીજો ક્વેશ્ચન છે કે તમે એવો વર્ડ ક્યાંથી કાઢીને લીખો કે એવું સોંગ વાયરલ થઈ જાય? સહી સવાલ. આપણે કોઈ બી ટોપિક દેખીએ કે લોકોને પકડ શું આવે છે, પછી કોઈ ગીતોમાં શું ચાલે છે, થોડું રિસર્ચ કરવું જરૂરી છે તાકી એ હિસાબે પછી આપણે એની પર લાઈન લખી શકીએ. તો કોઈ બી વર્ડ પકડીએ કે મતલબ આ ટામેટી જે સોંગ છે એનું એક સોંગ આપણે પીપી બારિયાનું ચાલ્યું હતું. બેવામાં આવેલી લાલ ટામેટી એવું કરીને સોંગ હતું, શાયદ ખબર નહીં કોનું. વેવણ કરીને હતું, વેવણ લાલ ટામેટી. તો એ મને ટામેટીનો જે વર્ડ મળ્યો હતો અને એની ઉપરથી પછી રાઇમિંગ બનાવ્યો હતો કે લાલ લાલ ટામેટી મને ગમી ગયેલી, ભાઈના મારા લગ્નમાં મને મળી ગયેલી. એ ટાઈપ. અર્જુનભાઈ, આપણી આદિવાસી ઇન્ડસ્ટ્રીમાં તમારો ફેવરેટ સિંગર કોણ છે? ફેવરેટ સિંગર તો બધા ફેવરેટ જ છે આપણા. જે બી કલાકારો છે એની કલાકૃતિથી ચાલી રહેશે, બધા સારા કલાકાર છે અને બધાને માનું છું. અર્જુનભાઈ, તમે ગુરુ કોને માન્યો છે? મતલબ મ્યુઝિક લાઇનમાં? મ્યુઝિક લાઇનમાં એટલે આદિવાસીમાં મતલબ કઈ રીતે પૂછી રહ્યા તમે? हाँ नहीं मतलब जैसे कहीं ना आपसे आप एक्सपायर था ना आपको मतलब कि कहीं ना कहीं करी हुई कि आप सिंगर मतलब तुम गीत बनाओ કે उत्सुकता જાગી કે મતલબ મ્યુઝિક. તો આપણી ઇન્ડસ્ટ્રીમાં દેખવા જાય તો મને આદિવાસી ગીતો ગાવાનો શોખ નહીં હતો ખાસ, જે હિન્દી ગીતો ગાવાનો વધારે શોખ. પણ હિન્દી ગીતોમાં કોમ્પિટિશન જોઈ શકો છો તમે, બહુ કલાકારો પડ્યા આપણી કરતાં બહુ સડે એટલે ફિર બી બહુ મેન તો હિન્દીમાં જ રસ હતો, હિન્દી ગીતો ગાવાનો. પણ બીજા ભાઈએ કીધું કે આદિવાસી ટીમલી બી ટ્રાય કરો, અને એવી રીતે પછી ટીમલી બી ટ્રાય કરીને જે લાલ ટામેટી ગીત ફેમસ થયું એના બાદ ટીમલી ગીતો બી ગાઈ રહ્યો છું. અને અર્જુનભાઈ, મતલબ આપણા આદિવાસી ઇન્ડસ્ટ્રીમાં એવું ગીત તમારું સૌથી પહેલું તેવું લાગે છે કે તમે રેપ સોંગ બનાવેલું? રેપ સોંગ બી ઘણા છે. અને વિકેભાઈ સાથે બી એક જાનું મારી કરીને રેપ સોંગ બનાવ્યું હતું, એ બી અચૂક ચાલેલું છે, યુટ્યુબ પર જોઈ શકો છો. અને નરા સોંગ છે, રેપ સોંગ મેં ગાયા છે, રેપ સોંગ. તો અર્જુનભાઈ, એમ રેપ સોંગ બનાવે તો એમાં વર્ડ ક્યાં દેખાવે? રેપ સોંગમાં વર્ડ કેમ કે એમાં ઘણા બધા વર્ડની જરૂર પડે, કેમ કે જાણ બોલી રહ્યા એવી રીતે આપણે રેપ કરવાનું હોય. તો કોઈ બી વર્ડ મેચિંગ થતા એવા લઈ લેવાના અને રાઇમિંગ મળતો એવો જોઈન્ટ કરી લેવાનું અને એવી રીતે રેપ સોંગ બનાવી શકાય. અર્જુનભાઈ, બીજા સવાલની વાત કરી કે તમે યુટ્યુબથી કેટલા કમાવો? યુટ્યુબથી તો સ્ટાર્ટિંગમાં સરસ રેવન્યુ બન્યું હતું, પણ હાલ તો બધું ડીમ છે. અને જે સાંભળવાવાળાનું બી થોડોક બદલાવ થયો છે, કેમ કે ગીતો એમને બી અલગ જોઈ રહ્યા છે. તો એ હિસાબે ચેનલ પર હમણાં તો બહુ કમ રેવન્યુ બને છે, પહેલાં બનતું હતું. અને અર્જુનભાઈ, હમણાં જ્યાં નવા સિંગર બની રહ્યા અને નવા સિંગર મતલબ છે હમણાં માર્કેટમાં બી છે એવા છે, તેને તમે શું સલાહ આલવા છો? મતલબ કેવા સોંગ બનાવવા જોઈએ? સોંગ સારા બનાવવા જોઈએ અને આપણે સમાજને ધ્યાન રાખીને કામ કરવું જોઈએ. અર્જુનભાઈ, જેમાં તમે નવા નવા સિંગર બન્યા તેમાં લોકોએ તમને શું કીધું? મતલબ સપોર્ટ મળ્યો કે ફેર? દેખો, સ્ટાર્ટિંગમાં તો આપણે જ્યારે કંઈ ના હોય ત્યારે તો કોઈ આપણને સપોર્ટ નહીં કરતું હોય, કેમ કે તમે બી દેખો તો કોઈ બી વગર ટેલેન્ટ દેખ્યા વગર તો શું કહેવાના છે. તો પહેલાં જરૂરી છે કે તમે કંઈક એવું ટેલેન્ટ બતાવો અને કંઈક કરીને બતાવો તો કોઈ બી સપોર્ટ કરવા તૈયાર થાય. તો સ્ટાર્ટિંગમાં તો
કોઈ આપણને સપોર્ટ નહીં કરતું હોય, પણ હા તમે કોઈક આપણે ટેલેન્ટની ઝલક દેખાડ્યા હોય કે હા ભાઈ આ કંઈક કરી શકે એવું છે, તો હર કોઈ સપોર્ટ માટે ત્યાં થાય અને બધા પૂરા ફળિયાવાળા સપોર્ટ આલે છે. અને હવે તમે વાયરલ થઈ ગયા અને સિંગર બની ગયા, હાવ લોકો શું કે તમારી બારામાં? હા, બહુ ઇજ્જત કરે, પ્યાર બોલે અને હા બહુ સરસ રિસ્પોન્સ છે. તમે સિંગર નહીં બનેલા તેના આગળ તમે શું કામ કર્યું, મતલબ કંઈ કામ કરતેલા ફેર પઢાઈ? હા, મેં 12મા સુધી તો પઢાઈ કરી અને 1 વર્ષ ફેર કમ્પ્યુટર ક્લાસ કરી હતી, જેમાં એ બી મ્યુઝિક માટે જ મેં કમ્પ્યુટરને કોર્સ કર્યો હતો, તાકી મેં કમ્પ્યુટર શીખી જાઉં અને એમાં કંઈક આ સોફ્ટવેર દ્વારા કંઈક મ્યુઝિક ક્રિએટ કરી શકું એના માટે. તો હાલ હું એની પર જ પૂરું કામ કરું છું. હા, અને જ્યારે આ મ્યુઝિકનું કામ નહીં કરતો હતો તેમાં સાઈડમાં આપણે કડિયા કામ તરીકે બી મેં મજૂરી બી કરી અને હાલ હું લગભગ 5 થી 6 વર્ષ મ્યુઝિક લાઈનમાં છું. ભાઈ અગર તમે સિંગર નહીં બનતા, અગર યુટ્યુબ નહીં રહેતું, તે હમણાં તમે શું કામ કરતા? લગભગ એ મજૂરી જ કરી રહ્યો હતો હોઈ શકે, કેમ કે આપણા જે બાપ દાદા એ કરી રહ્યા છે તો આપણા હાથમાં બી પહેલાં વસ્તુ તે જ આવે, કેમ કે એક ધંધો કરી રહ્યા હતા તો આપણને બી એમાં સપોર્ટ મળતો. પણ આપણા બાપ દાદા બી મજૂરી જ કરી રહ્યા છે તો પહેલું કામ તો આપણા હાથમાં એ જ આવે, પછી આપણે શું કરવું છે. હમણાં આ કરી રહ્યો છે, પણ એવું બી જરૂરી નહીં કે ભાઈ આપણમાં પાક્કું રાખી મૂકીએ કે આના થ્રુ જ હું કરી શકું, આ મારા હાથમાં નહીં રીતે હું કંઈ નહીં કરી શકું, એવું નહીં. આપણે કંઈ બી કરવા માટે બી તૈયાર રહેવું પડે, કેમ કે જિંદગીનો ભરોસો નથી, ઘડીક વારમાં કંઈથી કંઈ પહોંચાડી દે, કંઈથી કંઈ નહીં. હા, તો એવી રીતે. તે અર્જુનભાઈ, તમને એવો વિચાર કાં થયો કે હવે આપણને ખુદનો જ સ્ટુડિયો ખોલી લેવો પડે? ખુદનો સ્ટુડિયો ખોલવાનો કોઈ ઈરાદો નહીં હતો, મતલબ જનતા માટે કે રેકોર્ડિંગ ટાઈપ સ્ટુડિયો ચલાવડો એવું નહીં હતું. ખુદનો તો મતલબ ખુદ માટે ગીતો ગાવા માટે એ તો વિચાર હતો મારો. તો જ્યારે લાલ ટામેટી ચાલ્યું એના બાદ મારી પાસે વધારે કોઈ સિસ્ટમ નહીં હતી, કમ્પ્યુટર હતું બહુ લો ક્વોલિટીનું, એની પર કામ શરૂ કર્યું હતું મેં. જ્યારે પહેલી વાર હોય આઝાદ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા ગયો હતો ત્યારે મેં સિસ્ટમ દેખ લીધી કે કેવી રીતે કામ ચાલે છે સ્ટુડિયોમાં. તે એક જ વાર દેખ લીધું હતું, પછી મેં થોડી રિસર્ચ કરી વિશે કે હું સોફ્ટવેર કામ કરે કઈ રીતે, અને એવી રીતે પછી સોફ્ટવેરનું કામ શીખ્યું. પછી થોડું ઘણું ચાલુ કર્યું મેં કમ્પ્યુટરમાં, કંઈ સિસ્ટમ નહીં હતી, પછી ફોકસ રાઇટ મ્યુઝિક રેકોર્ડિંગ બંડલ આવે છે, એ બી હજુ બી એ જ વાપરું છે. હા, તો એ વાપરી રહ્યો છું. અને તે વખતે એ બીજું કોઈ સિસ્ટમ નહીં હતું. હમણાં આપણી પાસે 4 મોનિટર બી દેખી શકો છો, કીબોર્ડ દેખી શકો છો, એ બધું કંઈ હતું નહીં પહેલાં. તો આ કમ્પ્યુટર બી બીજું છે, પહેલાં બીજું હતું જે ચીપ વર્ઝન હતું, મતલબ લો ક્વોલિટી વર્ઝન. પણ તેમાં બી એ વસ્તુ લઈને કામ શરૂ કરી હતી મેં સ્ટાર્ટિંગમાં. તો એવું જરૂરી નહીં કે આપણી પાસે કોઈ સ્ટાન્ડર્ડ વસ્તુ હોય, કિંમતી વસ્તુ હોય ત્યારે જ આપણે કામ કરી શકીએ અને સક્સેસ થાય, તો એવું નથી. મેં એકદમ લો ચીપ વસ્તુથી બી જે હિટ ગીત આલી લાલ ટામેટી એના બધી આપણે વસ્તુ આ કર્યું. સોંગ રેકોર્ડિંગ કરતા ટાઈમ આપણને મતલબ કંઈક દિક્કત આવે ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં? હા, અગર કોઈ તાલીમ નહીં હોય અને ડાયરેક્ટ તમે ફર્સ્ટ કોઈ બીજાના ગીતો સાંભળીને મનમાં વિચાર આવે કે ભાઈ મારે પણ રેકોર્ડિંગ કરવું છે, તો તમને ઘણી બધી દિક્કત આવી શકે. કેમ કે ફર્સ્ટ તો તાલનું નોલેજ હોવું જરૂરી છે અને સૂરનું નોલેજ હોવું જરૂરી છે. એના વગર તો પૂરું ગીત બેકાર થઈ શકે. ઘણા કલાકારો મારી પાસે આવે છે, નવા કલાકારો, જેમાં પાછા રિટર્ન મોકલવા પડે છે કે ભાઈ શીખીને આવો, જરીક પ્રેક્ટિસ કરીને આવો. તો એ દિક્કતો આવે છે જે નવા કલાકાર છે. અને અર્જુનભાઈ, અગર કંઈનો કલાકાર મતલબ તમારી સ્ટુડિયો આવે, એની પાસે સોંગ લખેલું નહીં હોય તમે લખી આલો? સોંગ લખવા માટે બી ઘણી રિક્વેસ્ટો આવે છે, પણ હું મના કરી દઉં છું, કેમ કે મારા સ્ટુડિયોમાં ઓર બી ઘણા કામો હોય, બધાના પ્રોજેક્ટ કરીને હાલવાનો હોય ને એના માટે હું ના કરું છું. મેં તો બીજાનું લખી નહીં શકતો.
અને કોઈનું 5 મિનિટનું કદાચ લખવાનું હોય તો લખી આલું છે, કેમ કે એ બી એમ તો ના જ હું કહેતો હોય, પણ કદાચ વધારે કંઈ ના જીત કરી આલે કે બાજુ તમારા હિસાબે તમારી ટાઈપનું મને લખી આલો તો કરી આલું છે. તો અર્જુનભાઈ, હા તમારા નેક્સ્ટ મતલબ પ્લાન શું લોગનો છે? કંઈ નહીં મતલબ હજુ કંઈક બોલિવૂડમાં જવાનું હોય યા ફિર કંઈક બીજું કંઈક નવું? બોલિવૂડમાં તો બહુ ઘણી દૂરની વસ્તુ કહેવાય આપણે, પણ મેન મારે મતલબ મ્યુઝિકની સાથે જોડાયેલું એવું છે, તો એ હિસાબે બસ કામ કરતા રહે મ્યુઝિકમાં. બાકી તો ભગવાનના હાથમાં છે, પછી એમનો કાંઈ લઈ જવું છે. અર્જુનભાઈ, એક બીજો કશો સવાલ છે કે તમને કઈ ગાડી કઈ કારનું સપનું છે તમારે લેવાનું એકવાર? સપનું રહે તો સારું, જાહેર કરી દઈએ તો પાછું પૂરું નહીં થાય. તો દેખાશે સમયના હિસાબે. તો અર્જુનભાઈ, આવું વાત કરીએ કે તમારા મમ્મી પપ્પા હમણાં શું કામ કરે છે? પપ્પા તો હમણાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, અને મમ્મી બી એમના સાથે જ છે હમણાં. હા, અને મારા વાઈફ તો હાઉસવાઈફ છે ઘરે. હા. અર્જુનભાઈ, મતલબ તમે સિંગર છે, તે એ સિંગર બન્યા એની બાદ તમારા મતલબ લાઈફમાં થોડું બધું ચેન્જ આવ્યું? હા, સિંગર બન્યા બાદ તો ઘણો ચેન્જ પડ્યો પહેલાં કરતાં. હા, જોવા જાય તો ઘણું બધું શીખવા બી મળ્યું, અને હા પૂરતો એક ચેન્જ છે. હા. અને અર્જુનભાઈ, આવું વાત કરી કે તમે જો લાઈવ પ્રોગ્રામ કેટલા કર્યા છે? લાઈવ પ્રોગ્રામ વધારે નહીં કર્યા, લગભગ 4 કર્યા હશે, 4-5 પ્રોગ્રામ ખરા. તો ફર્સ્ટ વાર લાઈવ પ્રોગ્રામમાં ગયા એમાં થોડી બહુ ચમક લાગી એવું કંઈક થઈ? હા, બિલકુલ. ફર્સ્ટ પ્રોગ્રામમાં પણ ગીત ચાલ્યું હતું, એના લીધે આહાર બી ઘણી હતી, હિંમત બી આવી હતી, અને કર્યા સારી રીતે પ્રોગ્રામ કર્યા. હા, પણ જ્યાં હું સિંગર નહીં હતો તે વખત વધારે બીક લાગતી હતી, કેમકે કોઈ આપણને વસમાં ટોકી દે, કોઈ શું કે એનો વધારે ડર લાગતો પહેલાં. જશે ફેમસ નહીં હોય ત્યારે વધારે ડર હોય કે કોઈ વર્ષમાં આપણને ટોકશે, કે મતલબ ઘણા વિચારો ચાલતા હોય, એના લીધે ડર રહે. પણ આપણું સોંગ ચાલતું હોય ત્યારે થોડો આહાર આવી જાય આપણને. હા, તો એ રીતે પ્રોગ્રામ બી સારા રહ્યા. અર્જુનભાઈ, તમે ફર્સ્ટમાં નવા સિંગર બન્યા, તેમાં ફર્સ્ટ કંઈની સમસ્યા આવી કંઈ? સમસ્યા ફર્સ્ટ કેમ કે આપણે ગાતેલા પહેલાંથી, અને એમાં કોઈ સમસ્યા લગભગ નહીં હોય. હા, કમ્પ્યુટરના કામમાં ઘણી સમસ્યા આવી, કેમ કે કયા પ્લગઇન જાણતા નહીં હોય, અને કઈ વસ્તુ કઈ રીતે કામ કરતું હોય, તો સોફ્ટવેરમાં ઘણી બધી પ્રોબ્લેમ આવી જ્યારે શીખતા. સિંગિંગમાં તો થોડું ઘણું પહેલાં બી આવડતું હતું, અને બાગમાં બી થોડું શીખવું પડ્યું. અને હા, જે બી હું શીખ્યું છે બધું યુટ્યુબ દ્વારા શીખ્યું, કોઈ પ્રાઇવેટ કોર્સ નહીં કર્યો, અને બધું યુટ્યુબ થ્રુ શીખ્યું છે. તો હા, તમે બી શીખવા માંગતા હોય તો યુટ્યુબ થ્રુ શીખી શકો છો, બટ સમજવું પડે. 1 થી 2 વાર વિડીયો દેખવાના, હું કહેવા માંગે છે સમજવાનું. તો એવું જરૂરી નહીં કે કોઈ સ્પેશિયલ કોર્સ કરો ત્યારે જ વસ્તુ આવડશે. હા, તો જે બી સોફ્ટવેરનું કામ છે, સિંગિંગનું કામ છે, એ બધું યુટ્યુબ દ્વારા દેખી અને કમસે કમ પહેલાંનો કોઈ બી ઘણા જે ક્રિએટરો પડ્યા છે યુટ્યુબમાં, હર માણસથી સલાહ લેતી રહેવાનું, કન્ફર્મ થવાય કે વસ્તુ શું છે, કેવી રીતે કામ કરે. હા, એવી રીતે બધું શીખીએ, એમાં કામ કર્યું. અર્જુનભાઈ, બીજો સવાલ છે કે તમારા અવાજનો રાજ બતાડો. હું ખાઓ એવું કે અવાજ એવી મીઠી રહે? ખાવા તો જે બી આપણે રેગ્યુલર ખાય જ છે. હા, જે બી આપણે તમે ખાઓ, મેં ખાઓ, બધા જે બી આપણે રેગ્યુલર ખાવા ખાય છે એ ખાય છે. એમાં કોઈ મતલબ સ્પેશિયલ ખાવા નથી ખાતા જેનાથી અવાજ બને. અવાજ તો સૂર ઉપર છે, અને એની આપણે
પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે કે આપણું કોઈ બીજા કલાકારને દેખીને આપણું મન થઈ જાય કે ભાઈ મારે પણ ગાવું છે તો એકદમ નહીં ગવાય, કેમ કે એની પ્રેક્ટિસ બી કરવી બહુ જરૂરી છે. અને અર્જુનભાઈ, જ્યારે તમે સ્ટુડિયોમાં માઇકમાં સોંગ ગાઓ એમાં મતલબ થોડુંક જોર કરીને ગાવું પડે યા ફિર એમ નોર્મલ જ ગાવે તે? હા, એ બહુ સારો સવાલ છે તમારો. જે કન્ડેન્સર માઇક છે, આપણે સ્ટુડિયોનું જે માઇક છે એ થોડું હાઈલી ફ્રિકવન્સીવાળું હોય છે, મતલબ દૂરથી બી કેચઅપ કરી લે છે. હા, તો એના માટે આપણે દૂરથી બી થાય પણ એની ફ્રિકવન્સી અલગ રહે. નજીકથી જો ગાવ તો એકદમ ફ્રન્ટમાં અવાજ છે એવી રીતે રહે. તો એ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે ડાન્સ કરતાં કરતાં ગાય તો અવાજ કેવી રીતે રેકોર્ડિંગ થાય, પછી સોપડીમાં દેખતા જઈને ગાય તો અવાજ કેવી રીતે રેકોર્ડિંગ થાય, એ ધ્યાન બહુ રાખવું જરૂરી છે. તો એ લાઈન યાદ કરીને ગાવાનું અને પ્લસ ફીલ કરીને ગાવાનું, તાકી મોડું આપણું સીધું રહે માઇક સામે અને આપણી ફ્રેશ અવાજ રેકોર્ડિંગ થાય. જેવી રીતે લાગે કે આપણે કોઈ બી હેડફોનમાં બી સાંભળે તો લાગે એકદમ ફ્રન્ટમાં ગાયેલું છે. હા, તો એવી રીતે ગાવું બહુ જરૂરી. હા. અર્જુનભાઈ, બીજો સવાલ છે કે તમે એક મતલબ અડધી કલાકનું સોંગ બનાવવામાં કેટલોક ટાઈમ લાગી જાય? એક મતલબ ગીત લીખવામાં ને પૂરું તૈયાર થવામાં? અડધા કલાકનું સોંગ તો પહેલાં તો બહુ ઇઝી હતું આપણા લાલ ટામેટી વખત તો, કેમ કે સિંગલ રિધમ પેટર્ન આખા ગીતમાં ચાલતી હોય ને ગીતો આપણે રાઇમિંગ વાઇબ કોઈ બી શબ્દ પકડીને લખી દેતેલા. અને હાવ આપણા આદિવાસી ઇન્ડસ્ટ્રીમાં બી ઘણું કોમ્પિટિશન વધી ગયું, ઘણા કલાકાર આવી ગયા, તો એકથી એક બહેતર કામ કરવું બહુ જરૂરી થઈ ગયું. અને આપણા ભરતભાઈ HD એ રિમિક્સમાં બી ઘણું કામ વધારે નાખ્યું કે મ્યુઝિકમાં ઢોલકા ટાઈપ બીટ નાખો, પછી ડાયલોગ નાખો. તો હમણાંનો પહેલાં જથી હમણાં કમ્પેર કરવા જઈએ તો હમણાં કામ ઘણું હાર્ડ થઈ ગયું છે. તો કોઈ બી અડધા કલાકનું અગર ગીત બનાવવા જઈએ તો પહેલાં તો 2 દિન અઠવાડિયામાં બી તૈયાર થયા થયેલું, અને હમણાં દેખવા જોઈએ તો 15થી મહિનો બી લાગી જાય છે અડધા કલાકનું સોંગ બનાવવા માટે. હા. અર્જુનભાઈ, હમણાં તમારું કંઈનું નવું સોંગ આવવાવાળું છે ટીમલીમાં ગપુલીમાં કંઈ બી? હજુ કોઈ વિચાર્યું નથી, કેમ કે એક તો મેં હમણાં જ નાખ્યું છે સોંગ ઘૂઘરી કરીને. હા, તો હાલમાં એક ટાઇટલ નાખ્યું છે, બીજું હવે વિચારશું કંઈક હોળી માટે અને જરૂર લાવશું. અર્જુનભાઈ, એવું કંઈનું સોંગ છે કે તમે તેના સોંગને બનાવતા ટાઈમ ઇમોશનલ થાય એવું કંઈક સોંગ છે? ઇમોશનલ તો નહીં, કોઈ એવું સોંગ તો નહીં, પણ હા બધા એકદમ દિલથી લખેલા છે ગીતો. હા, અને મનથી મસ્તીથી કામ કરેલા ગીતો છે બધા. હા, કોશિશ કરી છે કે મનપસંદ મતલબ એકદમ દિલથી કામ કર્યું છે કે બેસ્ટ ટુ બેસ્ટ લાગે, પણ એમાં કોઈ ગીતો ગમ્યા છે લોકોને, કોઈ નથી ગમ્યા, એવી થઈ શકે. હા. અર્જુનભાઈ, બીજો સવાલ છે કે તમે ઘણા એવા સોંગ બનાવ્યા કે બીજા જે સિંગર હમણે માર્કેટમાં ચાલેલા એવા હાથે તમે કામ કરી, તેમાં તમને કેવા મજા આવ્યા? હા, એમાં બી ઘણો મજા આવ્યો, કેમ કે એમના હાથે કામ કરવાની બી એક અલગ વાત હોય. એમના પાસેથી બી આપણને ઘણું શીખવા મળે કે એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે નહીં. હા, તો VK ભાઈ, રાહુલભાઈ, એમના હાથે મેં ઘણું કામ કર્યું છે. હા, તો એમનું સાથે બી ઘણું શીખ્યું છે અને ઘણી મજા આવી. હા. અર્જુનભાઈ, બીજો સવાલ છે કે જ્યાં હમણે સિંગર એવા છે કે ત્યાં ભણવા જ ચાહે, મતલબ ગીત ભણાવવા પરીની પાસે પૈસા નહીં હોય, કેવી રીતે શું કરી શકે? એક સોંગ બને કે નહીં બને? દેખો, સ્ટાર્ટિંગમાં કેમ કે તમારા ટેલેન્ટની કોઈને ખબર ના હોય અને કોઈ તમને સપોર્ટ કરવા બી તૈયાર ના હોય, એટલે પહેલાં તો તમારે ખુદ જ ખર્ચો કરી અને ખુદનું ટેલેન્ટ બહાર લોકો તરફ પહોંચાડવું પડશે. પછી તમે એકવાર ફેમસ થઈ જાય પછી તમને લોકો સામેતા પૈસા આવીને તમારી પાસે કામ કરાવશે અને તમારી પાસે ગીતો બનાવડાવશે, તો તમને પછી તમને પૈસા આવીને કામ કરાવશે. પણ પહેલાં તો તમારે પૈસા ખર્ચ કરવા પડશે ખુદ પર, કેમ કે પહેલાં લોકોને ખબર નહીં હોય કે તમારું ટેલેન્ટ શું છે, લોકોને પસંદ આવશે કે નહીં આવશે. તો એ દેખાડવા માટે પહેલાં ખુદ પૈસા ખર્ચ કરવા બહુ જરૂરી છે. તો ઝીરોથી મતલબ કોઈ બીજા સ્ટુડિયોવાળા રેકોર્ડિંગ નહીં કરી શકે, તો એમાં તો ખુદના પૈસા આપણે ખર્ચ કરવા પડે.
તો વસ્તુ એ છે. અરે અને હા, અગર તમારા સગા સંબંધમાં કોઈ સપોર્ટ કરવા હોય, તમારા જાણતા હોય કે ભાઈ આ છોરા પાસે ટેલેન્ટ છે અને મદદ કરવા હોય તો એ તરીકે બી થઈ શકે છે. હા, તો એ વસ્તુ છે. બાકી જીરો તો કઈ રીતે આપણે સ્ટાર્ટ કરી શકીએ. અર્જુનભાઈ, તમારે જિંદગીથી જોડેલો યા તમારા હાથે કંઈક હાદસો થયેલો, મતલબ કંઈક એવું? પણ એકવાર એવું થયું કે મતલબ પ્રોગ્રામ અમે કરવા ગયા અને પ્રોગ્રામમાંથી આપણે પૂરો પ્રોગ્રામ અમે કર્યો અને આપણને કે ભાઈ તમે બેસો અને પેમેન્ટ આવે છે અમે તારા જોઈને થાક્યા. પણ અમારી સાથે જે બધા પૂરી જાનના જે ગુર્જરવાળા છે, બધી ટાઈપના જે બી માણસો હોય ને, જે ડીજેવાળા છે ને એવા બધા રાહ દેખનો, પણ જે માણા બોલાવવાળો હોય એને પેમેન્ટ જ નહીં કર્યું હોય તો એવું ટાઈપનું બી થઈ શકે છે. હા, તો એથી બી બધું શીખવા મળે છે કે ભાઈ સંસારમાં આવું બી ઝેલવું પડે છે. તો એવા ફની મુમેન્ટ બી બન્યા છે જિંદગીમાં. હા, એનાથી આપણને શીખવા બી મળે છે કે ભાઈ કોઈનો ભરોસો એકદમ કરવો બી નહીં જોઈએ, કેમકે હર માણા બી તાજા નહીં હોય. હા, એ ટાઈપના બના બન્યા છે. અર્જુનભાઈ, આજ તક તમે મતલબ તમારી સ્ટુડિયોમાં કેટલા સોંગ રેકોર્ડિંગ કરી નાખ્યા? લગભગ જ્યારે સ્ટુડિયો શરૂ કર્યો ત્યારથી માંડીને લગભગ 600થી 700 ગીતો રેકોર્ડિંગ કરી દીધા હોય. હા, અને બધા નવા કલાકાર ખાસ કરીને હતા. અને એટલે નવા કલાકારોનું સોંગ એકદમ, કેમ કે અમને કલાકારીમાં બી ઘણો ડાઉન હોય, તો એના લીધે ખાસ માર્કેટમાં નહીં આવ્યા હોય, પણ ગીતો ઘણા બધા રેકોર્ડિંગ કરી દીધા છે. લગભગ 600થી 700 સોંગ રેકોર્ડિંગ થઈ ગયા છે આપણા હોમ ગુરુ સ્ટુડિયોમાં. હા, એમાં રાહુલભાઈના, વિકેભાઈના, એ તો ફેમસ કલાકાર છે અને એમ સારી કલાકાર છે. એટલે જે બી સોંગ આપણા સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થયા છે એના તો ઓલરેડી લોકોને ખબર છે કે આ ગીતો ચાલ્યા છે. ઘણા ગીતો એના ચાલ્યા છે. અર્જુનભાઈ, મ્યુઝિકથી અલાવા તમે કંઈક બીજું કરવા ચાહો? મ્યુઝિકથી અલાવા બીજું તો કામ આપણે ટ્રેક્ટરનું બી કામ કરીએ છીએ. હા, ઘરે ટ્રેક્ટર છે તો ખેતીવાડીનું બી કામ કરીએ છીએ, સાથે મ્યુઝિક સાથે ખેતીવાડી બી કરી. અર્જુનભાઈ, તમારું સોંગ, મતલબ તમારું ખુદનું સોંગ તમારું કઈ ફેવરેટ છે? મારું ખુદનું ઘણા બધા ફેવરેટ છે. એક તો લાલ ટામેટી બી છે, પછી हिंदीમાં ખાસ आशिक, और एक दूरियां वाला है जो भी 1 लाख तक व्यूज है उसका, और ऐसे बहुत सारे गाने हैं जो मेरे खुद के वो पसंद है. ज़्यादातर हिंदी मुझे ज़्यादा पसंद आते हैं. तो हाँ, तो अर्जुनभाई, एक हिंदी गीत गायन हमारा नाखो. और दूरियां वाला सुना देता हूँ. तो एक दूसरा भी है, चलो वो दूरियां वाला सुन. दूरियां 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 दूरियां. और ख़ास मुझे, क्योंकि खुद के गाने फिर मैं सुनता नहीं ज़्यादा, तो वो लाइन याद है नहीं, पर एक दूसरा गाना है, मैं तेरा आशिक बन गया जाना. देखा तुझे ऐसा लगा भाव नहीं देगी, गोरी इतनी कि मुझे श्याम तू कहेगी, लेकिन मैंने जब मुड़ के देखा तो तूने मुझे मुड़ के देखा. मैं तेरा आशिक बन गया जाना, मैं तेरा आशिक बन गया जाना. तो ये भी मेरे फेवरेट गाने हैं. अगर आप लोगों ने नहीं सुने तो જરૂર સુનના. અર્જુનભાઈની હું એ મીઠી અવાજ છે યાર દોસ્તો, રિયલમાં સાંભળવામાં અને જે આપણું મ્યુઝિક ભરેલું સોંગ હોય એમાં સાંભળવામાં ઘણો ફેર છે દોસ્તો.
અર્જુનભાઈ, જે આપણા દર્શક મિત્રો આપણો વિડીયો દેખે એને તમે શું કહો છો? દર્શક મિત્રોને ખૂબ ખૂબ આભાર. તમે મારા સોંગ સાંભળો છો અને સાંભળતા રહીજો. અબુબકા દાદા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા ઇન્ટરવ્યૂ સાંભળતા રહીજો સારા સારા. અને ભાઈ બી નવા છે, હું બી પહેલી વાર ઇન્ટરવ્યૂ આલી રહ્યો છે, તો ભૂલચૂક માફ કરજો. દોસ્તો, તમને ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું? અગર ઇન્ટરવ્યૂ ન લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને આવવાવાળા સમયમાં અને એવા નવા એવા સિંગરનું ઇન્ટરવ્યૂ લેવાના છે જે માર્કેટમાં ચાલે એવાનું. તો બીજા વિડીયો મળી ત્યાં તક બાય.